રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પુરુષોત્તમ માસ, જે આખી કથા જે આખી વાર્તા છે મહિનાની, એમાં પવિત્ર પુરુષોત્તમ માસનો અધ્યાય 1નો વિડીયો અપલોડ થઈ ચૂકેલો છે. તો જરૂરથી એ જોજો, કેમ કે આ જે અધ્યાય છે લાઈનમાં જોશો તમે તો આખા જે પુરુષોત્તમ માસનું જે મહત્ત્વ છે એ તમને સારી રીતે સમજાશે. અને અધ્યાય ખાલી આપણે વાંચવાથી, સાંભળવાથી જ પણ આપણને ઘણા બધા પુણ્ય મળી જાય છે. તો જરૂરથી દર્શક મિત્રો અધ્યાય 1 પણ જોઈ લેજો. અને આજે જોવાના છે અધ્યાય 2. તો પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે સુખદેવજીએ રાજા પરીક્ષિતને મોક્ષ અપાવ્યો. બરાબર, પ્રથમ અધ્યાયમાં એની વાત કરવામાં આવેલી છે. અને આજે આપણે જાણીશું અધ્યાય 2, પાવનકારી પ્રશ્ન અને ઉત્તમ ઉત્તર. આ અધ્યાયમાં આપણે એક અદ્ભુત વાર્તા સાંભળીશું કે જ્યારે આખો સંસાર કળિયુગના દુઃખોથી પીડાતો હતો, ત્યારે દેવર્ષિ નારદજી પોતે વ્યાકુળ થઈને ભગવાન નારાયણ પાસે પહોંચ્યા અને પુરુષોત્તમ માસનો મહિમા પ્રગટ થયો. તો ચાલો આ પાવન કથા ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. અહીંયા હું શોર્ટમાં પહેલાં તમને કહી દઉં કે આ જે વાર્તા છે એમાં કયા કયા પોઈન્ટ આવશે. તો ઋષિઓનો સુતપુરાણીજીને પ્રશ્ન હોય છે, નારદજીનું બદ્રિકાશ્રમમાં આગમન થાય છે, નારદજીની ચિંતા અને પ્રશ્ન, અને ભગવાન નારાયણ દ્વારા પુરુષોત્તમ માસનો મહિમા. તો આટલા આપણે પોઈન્ટ આમાં જોવાના છે અધ્યાય 2માં. તો ચાલો શરૂઆત કરીએ. મહાજ્ઞાની એવા સુતપુરાણીના આવા પાવન વચનો સાંભળીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરીને તન મન જીવન કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સુતપુરાણીના અમૃત વચનોનો અમૂલ્ય લાવો લેવા અધીર થઈ ચૂકેલા મુનિવર્યોમાંથી શૌનક મુનિ બંનેને હાથ જોડી પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા, હે સાધુવર્ય, સંત શ્રેષ્ઠ સુતપુરાણીજી, આપનું જીવન ધન્ય છે. ભવાટવીમાં અટવાટા જીવ માત્રનું સાંસારિક ઝેર પળ માત્રમાં ઉતરી જાય એવું પરમ દિવ્ય ઔષધ આપની વાણીમાં છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજના શ્રીમુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. એમના શ્રીમુખમાંથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવન પરિવર્તન માટે પર્યાપ્ત છે. તમે એવા ઋષિ શ્રેષ્ઠ વચનામૃતોનું શ્રવણપાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરીને એ ઉત્તમ બોધના સારત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સૂર્યના સુવાળા સ્પર્શથી ખીલેલા તાજા કમળ જેવું સ્મિત કરતા સુતપુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, પૂર્વકારે કરેલા કર્મોના પરિપાક રૂપે શુદ્ધ જાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવને હું મારું મહા સદભાગ્ય માનું છું. હું અતિ મંદમતી છું. પરમ કૃપાળુ કરુણાકારી કીર્તારની કૃપા વડે અને આપ સમાન મહાત્માઓનો સત્સંગ સાનિધ્યના કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમભાવ છે. હું દિનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા માટે એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. સુતપુરાણીજી કથા સંભળાવે છે. પૂર્વકારે પુણ્યબળના પ્રભાવને પ્રાપ્ત થયેલા સૃષ્ટિના સૃષ્ટા એવા બ્રહ્માજીના માણસ પુત્ર એવા દેવર્ષિ નારદજી એકવાર ભવભીડ ભંજન ભાગીરથીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમે પધાર્યા અને નારાયણને અંતઃકરણથી સ્મરણ નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે કરુણાનિધાન, કૃપાસાગર, આપ સત્વ સ્વરૂપ છો. આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો. છતાં જપતપ દ્વારા જીવન માત્રને બોધ આપી રહ્યા છો કે સંયમથી કષ્ટ સહન કરી નામ સ્મરણ કરવામાં જ સાર્થકતા છે. હે પરમાત્મા, દયાનિધાન, આ હરાહર કળિયુગ પ્રવર્તી રહ્યો છે.
નીતિ, પુણ્ય, સત્ય, દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમ પાલનમાં નિશિથિલતા આવી છે. માનવ માત્ર કરે તેવું પામે છે. હે દેવાધિદેવ, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવી રહ્યો છું. અત્યંત દુઃખને પામ્યો છું. મૃત્યુલોકમાં વ્યાપેલા અવિદ્યા, મોહ, મમતા, લોભ, મદમત્સરના અંધકારને જોતાં મને લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીકમાં છે. હે કરુણાનિધાન, પામર માનવોને પવિત્ર પંથે વાળવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુલોકના મોહાંધ મનુષ્યો પર કૃપા વરસાવો અને તેમને કોઈ પવિત્ર વ્રતનો સાર કહી સંભળાવો કે જેનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાધે અને મોક્ષને પ્રાપ્ત થાય. દેવર્ષિ નારદજીની વ્યથા સાંભળીને સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગ્યા, હે દેવર્ષિ, તમે આજે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓ જ સંસારી જીવોના સકળ સંતાપ અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન કરીને સાંભળ. ગોપી વલ્લભ યદુનંદ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એકચિત્તે શ્રવણ કરનાર જીવના સકળ સાંસારિક દુઃખ દૂર થાય છે. આજે હું તને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પાવન માસનું પવિત્ર આખ્યાન કહી સંભળાવું છું. આ આખ્યાન શ્રવણ કરનાર એટલે કે માત્ર સાંભળનાર જીવના આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે છે. ત્રિવિધ તાપ દૂર થાય છે. દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે. સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળી અતિ જિજ્ઞાસાને વશ થયેલા દેવર્ષિ નારદ વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી રહ્યા છો. હું અજ્ઞાની છું, તેથી મને પુરુષોત્તમ માસની, તેના અધિષ્ઠા દેવની અને તેની કથાની જાણ નથી. માટે કૃપા કરીને મને સર્વ સંતાપને હરનારી પાવન કથા કહી સંભળાવો. નૈમિષારણ્યમાં બિરાજમાન સૂત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા, હે ઋષિવર્યો, નારદજીનો જિજ્ઞાસા ભર્યો પ્રશ્ન સાંભળીને દેવાધિદેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં એને પોતાનું નામ આપીને એ માસને અતિ પાવનકારી બનાવે છે. આ પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, દાન અનંત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીએ પાવન પુરુષોત્તમ માસનું નામ આજે પહેલી વાર સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરીને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હરાહર કરિકારના પ્રભાવ ટરે જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોને શાંતિ અને સાંત્વના મળે છે એવી પાવન કથા મને કહી સંભળાવો. હે કરુણાનિધાન, મારા કાન એ કથાનું શ્રવણ કરવા અતિ અધીર છે. નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા ઋષિ મુનિઓ સામે જોઈને સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, દેવર્ષિ નારદની જગહિતકારી પ્રાર્થના સાંભળીને નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો પર કૃપા કરીને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્યની કથા પોતાના શ્રી મુખેથી કહી સંભળાવી. તો દર્શક મિત્રો, આ અધ્યાય 2 હતો કે જેમાં નારદજી ભગવાન અને પુરુષોત્તમ ભગવાન એમનો શું હોય છે, બંનેનો સંવાદ આપેલો છે. બરાબર. આ જે આખો પુરુષોત્તમ માસ શું છે, એનો મહિમા શું છે, કેવી રીતે કરવાનો, એની વ્રત વિધિ શું છે, એ આ 31 અધ્યાય છે એમાં આખું સંપૂર્ણ આપેલું છે. તો એ આપણે રોજ એક અધ્યાયમાં જોતા રહીશું અને પહેલેથી સિરીઝમાં જોડાયેલા રહીશું તો આપણને આખો જે અધિક માસ છે એની સમજ પડશે. અહીંયા જે આપણે અધ્યાય 2ની વાત કરી
તો એમાં હવે હું સરળ ભાષામાં તમને સમજાવું કે આપણે તો જોઈએ કે જે જૂની જે બુક્સ હોય છે એમાં બહુ જે પૌરાણિક ભાષાઓનો યુઝ થયેલો હોય છે. કોણ સંવાદ કરે છે, કોણ પ્રશ્ન પૂછે છે, એ થોડું સમજમાં ઓછું આવે છે. પહેલાં આપણે ચોપડી પ્રમાણે કથા સાંભળી. હવે આપણે જો એનાલિસિસ દ્વારા હું તમને કહેવાય ને કે શોર્ટમાં આપણે સમજી શકીએ એ હવે તમને સમજાવું. અહીંયા આપણે જોઈએ કે પહેલું શું હોય છે કે ઋષિઓનો સૂત પુરાણીજીને પ્રશ્ન. જે ઋષિઓ ભેગા થયેલા છે એ સૂત પુરાણીજી ત્યાં આવેલા છે બદ્રિકા વનમાં, તો ત્યાં શું કરે છે, સૂત પુરાણીજીને પ્રશ્ન કરે છે. પ્રથમ અધ્યાયની કથા સાંભળીને નમિષારણ્ય, સૌનક આદિ ઋષિઓ જે હોય છે એ ખૂબ પ્રસન્ન થાય છે. તેમણે સૂત પુરાણીજીના વખાણ કર્યા અને કહ્યું, તમારી જે વાણી છે એ સંસારના ઝેરને ઉતારનારી દિવ્ય ઔષધિ જેવી છે. આવું કોણ કહે છે? ઋષિઓ કહે છે. સૌનક ઋષિ જે હોય છે, બીજા બધા ઋષિઓ જે હોય છે એ સૂત પુરાણીજીને એમના વખાણ કરે છે અને કહે છે. અને મુખ્ય પ્રશ્ન જે હોય છે ઋષિઓ દ્વારા જે પૂછાય છે પ્રશ્ન કે હે જ્ઞાની સંત, અમને પરમ પવિત્ર વાર્તા સંભળાવો કે જેના શ્રવણ માત્રથી, એટલે કે માત્ર સાંભળવાથી જ માણસ જ્ઞાન ગંગામાં સ્નાન કરીને પવિત્ર થઈ જાય એટલું મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણે અધિક માસ હોય, ઉપવાસ ન કરી શકીએ, દાન પુણ્ય ન કરી શકીએ, બરાબર, કે કેમ જવાબદારીઓ, પ્રોબ્લેમ્સ પણ બધી ઘણી બધી હોય છે. તો માત્ર આપણે એ કથા ચલો વાંચી ના શકીએ, તો કથાનું જે માત્ર ખાલી શ્રવણ કરીએ ને તો પણ એને ગંગામાં સ્નાન કર્યું એ બરાબર થઈ જાય છે. બીજું આપણે જોઈએ કે નારદજીનું બદ્રિકાશ્રમમાં આગમન થાય છે. ઋષિઓનો પ્રશ્નનો ઉત્તર આપતા સૂત પુરાણીજી શું કરે છે, જૂની કથા યાદ કરે છે. પૂર્વકાળમાં સૂર્ય જેવા તેજસ્વી અને બ્રહ્માજીના માણસ પુત્ર એવા દેવર્ષિ નારદજી ફરતા ફરતા ક્યાં આવે છે, બદ્રિકાશ્રમમાં પહોંચ્યા હોય છે અને ભગવાન નારાયણને વંદન કરે છે. ત્યાં સાક્ષાત ભગવાન નારાયણ જે કરુણાના સાગર અને સૃષ્ટિના પાલનહાર છે, તપસ્યા કરી રહ્યા હતા. નારદજીએ તેમને અંતઃકરણથી નમસ્કાર કર્યા અને નારદજીની જે ચિંતા હતી એનો પ્રશ્ન કરે છે ભગવાનને. ભગવાને કહ્યું કે હે પ્રભુ, આ પૃથ્વીલોક કે જે મૃત્યુલોક છે એમાં કળિયુગનો પ્રભાવ વધી ગયો છે. લોકો નીતિ, સદાચાર અને સત્ય ભૂલી રહ્યા છે. અવિદ્યા, મોહ, ઈર્ષ્યા, અંધકારમાં ડૂબેલા મનુષ્યો ભયંકર દુઃખો ભોગવી રહ્યા છે. ત્યારે ઉપાયની શું કરે છે, માંગણી કરે છે. નારદજી ભગવાનને કહે છે કે આ જે કહેવાય કે કળિયુગનો પ્રભાવ વધી રહ્યો છે, એના લીધે મનુષ્ય દુઃખી થઈ રહ્યા છે, તો એનો કંઈક ઉપાય બતાવો. તો નારદજીએ પૂછ્યું, હે કૃપાનિધાન, આ પામર મનુષ્યોને પવિત્ર કરવાનો અને સંસારના દુઃખોમાંથી, આધિવ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવનારો કોઈ સરળ ઉપાય બતાવો જેનાથી તાત્કાલિક શાંતિ મળે. ત્યારે ભગવાન નારાયણ જે હોય છે એમના દ્વારા પુરુષોત્તમ માસનો મહિમા કહેવાય છે. નારદજીની આવી જગત કલ્યાણની ભાવના જોઈને ભગવાન નારાયણ જે હોય છે એ હસે છે અને બોલ્યા, હે દેવર્ષિ, તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. મનુષ્યના તમામ સંતાપોને હરનારો એક માસ છે જેનું નામ છે પુરુષોત્તમ માસ. ભગવાને જણાવ્યું કે આ માસને સ્વયં મેં મારું પોતાનું નામ આપ્યું છે, તેથી તે અત્યંત પાવનકારી છે. આ મહિનામાં કરવામાં આવતું જપ, તપ, વ્રત, ઉપવાસ અને દાન અનંત ગણું ફળ આપે છે. નારદજીની આ બધું સાંભળીને જિજ્ઞાસા થાય છે. આ સાંભળીને નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, હે નાથ, આ માસનું નામ મેં પહેલી વાર સાંભળ્યું. આ મહિનામાં વ્રત અને નિયમો કઈ રીતે કરવા, કૃપા કરીને મને વિગતવાર કહો. તો અધ્યાય 2માં આટલે સુધીનું સમજાવેલું છે, બરાબર. તો દર્શક મિત્રો, આ હતો પુરુષોત્તમ માસનો બીજો અધ્યાય કે જ્યાં ભગવાને નારદજીને આ પવિત્ર મહિનાનો પરિચય આપ્યો. હવે આ મહિનામાં કયા કયા નિયમો લેવાના છે, તેનું શું મહત્ત્વ છે, એ આપણે આગળના અધ્યાયમાં, જેમ આગળ 31 અધ્યાય પૂરા કરીશું એટલે આપણને કમ્પ્લીટ કહેવાય ને કે સંપૂર્ણ જ્ઞાન આવી જશે કે પુરુષોત્તમ માસ, અધિક માસ, એનું મહત્ત્વ શું છે. જો તમને આ સરળ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ પ્રભુ જરૂર લખજો. મિત્રો, શરૂઆતમાં જે કથા એ ચોપડી પ્રમાણે મેં કહી છે,
ત્યાર પછી એને સરળ ભાષામાં મેં સરળ વાર્તા સમજાવવાની કોશિશ કરી છે. તો જરૂરથી મિત્રો છેક સુધી વિડીયો પૂરો જોજો અને દરેક અધ્યાય લાઇન બાય લાઇન જરૂરથી સાંભળજો, કેમ કે કથા જે છે માત્ર શ્રવણથી પણ ઘણા બધા આપણા પુણ્ય મળી જાય છે અને દુઃખ દૂર થાય છે. તો આ સાથે હું અહીંયા વિરામ આપું છું અને આવા જ નવા અધ્યાય સાથે આપણે જરૂરથી મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.